ઉપર એટલે ધાબા ઉપર સૈણા જો નાખ્યા છે ફૂંકાવા માટે. સૈણા કરવાનો છે ઘૂઘરો. આ ભાઈને બહુ વિડીયો શૂટિંગ આવડે છે ને વિડીયો ઉતારતો જો અહીંયા લખી નાખ્યું 100 મીટર એક જગ્યાએ લખ્યું. તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મમ્મી અને પપ્પા વૈયા ગયા છે વાડીએ લાકડા લેવા. આપણે ઘરની જે વાડી છે ત્યાં જ ગયા છે. જો અત્યારે લાકડા છે ને બહુ ઓછા થઈ ગયા છે ને છે આ બધા મોટા લાકડા. એટલે એ લેવા ગયા છે નાના લાકડા ને ભાડો લેવા ગયા છે વાડીએ. અને આપણે બાઈકનું ટાળું ખોલવાનું છે કેમ કે બાઈકનું ટાળું એ મારતા ગયા છે. અમે ત્યાં હુટા ને એ બાઈકનું ટાળું મારીને વૈયા ગયા છે ને અત્યારે વાગ્યા છે 9. બીજું આ ભાઈ હુટો છે 9 વાગ્યા તો હજી જાગવાનું તો સેટિંગ નહીં જ થાય. પેલા બાઈકનું ટાળું ખોલી નાખી તો બાઈકનું ટાળું મારી દીધું હતું ગેટને. એટલે ફૂટા હોય જો કોઈ અંદર ન આવે. આ બંધ છે જો ઊભો નહીં લીધેલો પવન છે ત્યારે બહુ તો આવેલો રે. બહારથી ટાળું માટે જશે ને પણ નાખીએ. હા રેડી. હવે પાછો બંધ કરી દે. પહેલા કોક આવ્યું બાયું હોય તો એમ લાગે વાહ ઘેરે તો કોઈ છે નહીં. ખીલો બહાર જઈ ગયો. અહીંયા તો છોકરા જાય રમવા મીરા બગર સટો બગર શકો. હમણાં તો વેકેશન પડી ગયું છે ને છોકરાઓની બધાનું. ટાળું તો ખોલ નાખ્યું છે. અને કાલે તો આપણે ગયા હતા ભાઈ હગાઈમાં. તમે કાલનો બ્લોગ જોયો છે તમને ખબર હશે આપણે સગાઈમાં ગયા હતા. ત્યારે હવે આપણે કપડાં બપડા બદલાવાના છે. અને અત્યારે છે ને એટલે હગાઈ કરવી નહીં બહુ મુશ્કેલી વાળું થઈ ગયું છે. હગાઈ કરવામાં અત્યારે બહુ મુશ્કેલી વાળું. જો ગામડામાં રહેતા હોય ને એટલે હગાઈ જેમ તેમ તો થાય એમ જ નથી ત્યારે એવું રીતનું થઈ ગયું છે. કેમ કે અત્યારે જે છોડ્યું તો એ બધાને સિટીમાં રહેવો જોઈએ. ત્યાં બધા 10,000 રૂપિયા ખાલી પગાર હોય પણ સિટીમાં રહેવો જોઈએ છોકરો. એમ પોટલા ઢવળવા છે. અહીંયા આપણે ખારા મારું છે અત્યારે તો એ સિટીમાં રહેવાની છોકરાઓની જરૂર સાચી હોય. કેમ કે સિટીમાં રહે તો થઈ જાય. અને અમારે ગામમાં 10 થી 15% નહીં પણ રાજા હોય 80% છોકરા એવા છે તે સિટીમાં વહી જાય 2-3 મહિના થઈ જાય એટલે પછી અહીં બી આવે નાઈ પાછા કરવા મળે ખેતી. એટલે એ રીતનું કરવા કર્યા છે તો જ ભાઈ ભેગું થાય છે. કે સગાઈ કરવી સગાઈ થાવી છોકરાની સગાઈ જેમ તેમ ક્યારે થતી નથી. ફોન સિવાય તો એક છોકરા નથી રહેતા. તો આને પણ ફોનની જરૂર પડે છે. આવી ગયો ડાયરેક્ટ ખોરામાં આવી ગયો. ફોન તો અત્યારે બધા છોકરાને એક છોકરાને જોઈ દીધો. આ ફોનમાં હસવાયેલો છે આ ભાઈ ફોન જો. આ ભાઈને બહુ વિડીયો શૂટિંગ આવડે છે ને વિડીયો ઉતારતો આમ જો એ આમ કરતો હોય. હું વિડીયો ઉતારતો હોય ને એટલે આમ ભાડી જાય એટલે બધા આમ કરે વિડીયો ઉતારતો વિડીયો. કોણ આવ્યું આ વાંકા વળો થોડાક વાંકા વળો. લે તો નાખો ભાડો શાંતુબા લઈ આવ્યા ભાડો જો. આવી ગયા છે આપણે અગાસી ઉપર એટલે ધાબા ઉપર. સૈણા જો નાખ્યા છે ફૂંકાવા માટે. સૈણા કરવાનો છે ઘૂઘરો. આપણો 5 કિલો સૈણા લાવ્યો છે ઘર માટે ડાયર કરવા માટે. ત્યારે ફૂંકાઈ ગયા છે તો આને કરવાની છે આપણે ઘૂઘરો.
કઈ રીતે આને ઘૂઘરો કરશું એ તમને દેખાડવું આગળ. પેલા તો આ સૈણા છે ને એને આપણે લઈ જવાના છે હેઠે હેઠે ઉતારવાના છે. ચાલો આ બધી ઈટું લઈ લઈ પેલા ફરતી અને સૈણાને કેટલી ભેગા કખડી જાય હાવ ટપી જાય એ બાંધી દીધી જોડી. ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી ઓ ભિક્ષામ દેહી. હા રસોડું પેલા તો લાઈટ કરવી જોઈએ. પપ્પા લેટાવ ટકરું લેટાવ. આપડા ઘંટી છે પથ્થર વાળી એટલે વાંધો નથી. ઘંટલાની એની કઈ જરૂર પડે આપણે આમાં જ આપણે કરવાની છે આગળ દાળ. જો 5 મિનિટમાં ઘૂઘરો કમ્પ્લેટ. જો દાળ થઈ ગઈ છે. હવે આને કરશે મમ્મી સફાઈ. જો ખાલી આમ વાવલું ને ત્યાં જો દાળ જો પછી પલાળી દીધા 2-3 દિવસથી પલાળી અને એના કલાક 2 કલાક પલાળીને પછી ઉપર નાખી દીધા ટપાવી નાખ્યા. ટપાવીને એટલે ઘૂઘરો થઈ ગયો તૈયાર આપણો. આપણી ઘરે જ ઘંટી છે. પછી આમાંથી નીકળશે થોડું ઘણું પણ તોય ઘરની દાળ એકય ન આવે સીનાનો લોટ જેવો. હવે આપણે છે ને નાહી નાખવું છે. તો કાલના કપડા એમને હજી એને રાખ્યા છે. તો ચાલો નાહી નાખીએ. અત્યારે ફેમિલી નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ ને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો જમવાનું તમને દેખાડી દો ને. બધાય બેસી ગયા છે જમવા. અને અહીંયા જો હજી ઓર ખંજવાડા છે અને મોબાઈલમાં મઠે છે. તો ચાલો તમને જમવાનું દેખાડી દો. જમવામાં છે દેશી જમવાનું છે. કઢી છે હરગવાની અને જો અહીંયા બધું આઠું શું છે ડુંગળી રોટલો. આજ તો બધાએ આટલું રોટલા બનાવેલા છે અને એક ભાઈ આટલું ખાલી રોટલી બનાવી છે. ઈ ભાઈ આ જો હજી યુટ્યુબમાં એલા કોપીરાઇટ આવી રહ્યા. તો હાલો હવે જમવાની તૈયારી હાલે છે. સાઈસ આપે છે તો હવે જમી લઈએ. A few moments later. હાવ ક્લિયર કરી નાખી મમ્મી બપોરે પોળોય નથી ખાધો અને આ ખોટી બધી ચોખ્ખી કરી નાખીને એટલી ભૂકી નીકળી થોડીક એવી. ને 1:30-2 વાગ્યા ઘેરે બોલાવા આવ્યા હતા મંત્રી સાહેબના પટ્ટાવાળા. ત્યાં ચૂંટણીનો મારવાના છે પટ્ટા. તમે એ કે આવો 3 પટ્ટા મારી ગયો. જો એનું પલેટું છે શું આ છે શું એના 3 પટ્ટા મારવા જવાના છે. થોડીક આઈસ કાઢ નાખી છે સોનાની. અહીંયા આઈસ કાઢ નાખી છે અને અહીંયા જો તમે કેટલા આસો છો જો કેટલો ઉગ્યો જો એને કહેતા હાવ આસો છો. એમને મળ્યો ને ટોય થઈ જાય અને આઈસ કઢવી નાખી. હાલો એ આગળ આવે એટલે 3 પટ્ટા ખાલી મારવાના છે ચૂંટણીના. મારી આવી. જો અહીંયા લખી નાખ્યું 100 મીટર. એક જગ્યાએ લખ્યું છે 200 મીટર અને એક જગ્યાએ લખ્યું છે પાછું 100 મીટર. અને આ રીતનો પવન છે ગામમાં. જો આવી ગયા છે પટ્ટા પાડીને પાછા ઘરે. હવે ક્યાં લીટા કરવા તમારે? હે બેન તમારે લીટા કરવા છે ક્યાં? ચૂંટણીના હવે આ ધોવું જોઈએ ચૂના વાળું બધું. મારી સા હાલો આ બધું હાથ પગ ને એવું ધોઈ નાખી. ખાલી 3 પટાટું જવું પડ્યું. ખાલી અડધી કલાકનું કામ હતું ખાલી. પેપ્સી જો અજંટા કંપનીની પેપ્સી. એટલે આની અરે એકે પેપ્સી ન આવે અજંટા વાળાની. સા નો પીધો ને લઈ આવ્યો પછી પેપ્સી 2. ગુલ્ફી ખાવી હતી પણ પછી મેં કીધું પેપ્સી લઈ આવી અત્યારે. જો અહીંયા આપી દીધી છે
હા અહીંયા આપી દીધી છે પેપ્સી અને એક ભાઈની મૂકી. અત્યારે ફેમિલી આપણે જવું છે ઘડીક ગામમાં આટા મારવા. અને અહીંયા જો મમ્મી સવારમાં ભાડો લાવી હશે, એ ભાડો કરે છે હરખો એનો ગોઠવે છે અત્યારે. અને આમાં જો ફૂલ છે ને ધીમે ધીમે આવવાના થઈ ગયા છે, સ્ટાર્ટિંગ થઈ ગયું છે બગીચામાં ફૂલ આવવાના. ને લીમડો જોવો તમે, આ સિટી વાળાને તો આ લીમડા તો ભાઈ પૈસા દેવા પડે. અને અમારે તો ઘરે જ છે લીમડો, પણ તોય લીમડો બગડી ગયો છે. જો અહીંયા મારો કરતી હતી બુલબુલ, મારો થોડોક વીખે. હે આમાં હું આવ્યું મિની બાગામાં આવી ગયો. મિની બાગ કે છે ભાઈ આપણે બેન મિની બાગનું, પણ આમ લાગે છે એવું જ છે. કોકડાઈ ગયો છે. આ કપડા સૂકવે છે ઉપર ઉપર ઉપર. સાહેબ ફોન આવી ગયો પટેલ નો. જો જાય પટેલ નો ફોન આવી ગયા. ગાય હેઠા બેન. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાવ, જેથી નવા બ્લોગ આવે તો પહેલા તમને મળે. એટલે હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાવ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.